અરે આવી સરસ સૌરભ ક્યાંથી આવી રહી છે? ક્યાંથી શું? આપે હજી આ પુસ્તક હાથમાં લીધું નથી? સુવિચાર સૌરભ તો જલ્દી લઈ લો હાથમાં. આપ ચાહો તો આપની કોપી નીચે આપેલા નંબર દ્વારા શ્રી સાગરભાઈ પાસેથી મંગાવી શકશો, આપનું એડ્રેસ આપીને, જે અમને અતિ આનંદ થશે આપને વિનામૂલ્યે પહોંચાડવામાં. પણ જો જ્યાં સુધી પુસ્તક નથી વાંચ્યું તો ચાલો તમને અમારી સફર પર લઈ જઈએ. સુવિચાર સૌરભ આજે આસ્વાદનું અત્તર પૂરેપૂરું આપને લગાડવા માટે જ તૈયાર છે. પાર્ટ 2. દરેક સંબંધને નામ આપવાની જગ્યાએ ક્યારેક માત્ર માન આપજો. ટકશે પણ અને ગમશે પણ. કોઈ છેતરી જાય મને તો જાણે સમજાય છે, પણ હું છેતરું રોજ મને એનો ખુલાસો ક્યાં થાય છે? માયા કરતાં કરતાં આપણે એટલા મશગુલ થઈ ગયા છીએ કે રોજે રોજ આપણી જાતને છેતરતા હોઈએ છીએ કે હું આ વસ્તુથી ખુશ છું, હું આનાથી સિક્યોર છું, વગેરે વગેરે. થોડુંક ઊંડા ઉતરીએ તો સમજાય છે કે આપણે આપણી જાતને છેતરવાનું સૌથી પહેલાં બંધ કરવું જોઈએ. એટલું અઘરું પણ નથી આ છેતરામણને જાણવી, અને જાણ્યા પછીનું જે કરવાનું છે, છેતરવાનું બંધ, એ થોડુંક અઘરું છે. પોતાની જિંદગીમાં બધા એટલા મશગુલ થઈ ગયા છીએ કે કોને કોને ભૂલી ગયા છે એ પણ યાદ નથી. કેવી વિડંબના છે! લોકો બુરાઈ કરે અને તમે દુઃખી થઈ જાઓ. લોકો પ્રશંસા કરે અને તમે ખુશ થઈ જાઓ. મતલબ કે તમારા સુખ દુઃખની સ્વિચ લોકોના હાથમાં છે. પ્રયત્ન કરો કે આ સ્વિચ તમારા હાથમાં હોય. કોઈ આપણું ખરાબ કરવા ઈચ્છે છે તો એના કર્મો લખાઈ જવાના જ છે. આપણે શું કામ કોઈનું ખરાબ વિચારીએ અને એવું વિચારીને આપણું સમય અને કર્મ ખરાબ કરીએ? કોઈ તમારા આંખોમાં રમતું હશે તો કોઈ તમારાથી હસતું હશે. ખુદની ખુશીની ચિંતા ના કરતા યાર, કેમ કે કોઈ તમારા માટે પણ મંદિરમાં નમતું હશે. મન કપડાનું નથી તોય મેલું થાય છે. દિલ કાચનું નથી તોય તૂટી જાય છે. વૃદ્ધાવસ્થા એટલે એવી અવસ્થા જ્યાં તમને બધા સવાલોના જવાબ આવડતા હોય, પરંતુ તમને પૂછવાવાળું કોઈ ના હોય. આ વિચાર એની જગ્યાએ તો બરોબર છે, પણ મને કહેવાનું મન થાય, એકલતા અને એકાંતમાં ફરક છે. અને જ્યારે પણ એકલતા વૃદ્ધાવસ્થાને લીધે આવી હોય કે કોઈ બીજા કારણોસર, એને એકાંતમાં કન્વર્ટ કરવાનું આપણા હાથમાં છે. એક ભાઈ જેમને હું ઓળખું છું, 72ની આજુબાજુની ઉંમર હશે, અને એમના સદભાગ્યે એમને એકલા રહેવાનું થયું. એમણે પોતાના એકલાપણાને એકાંતમાં સરસ મજાનું કન્વર્ટ કરી નાખ્યું હતું. એ સરસ મજાને સવારના ઉઠે, પોતાની ચા પોતાની રેસીપીથી ટેસ્ટફુલી બનાવે, ચુસ્કીઓ લેતા, થોડું ગૂગલિંગ કરે, ન્યૂઝપેપર આમ તેમ ફેરવે, મ્યુઝિક લગાડે, સૌરભના યોગા પણ કરે. બાજુવાળા પાડોશીઓ ક્યારેક એમની ખબર પૂછી લે. એ લોકોને ખબર નથી કે આમનું સિક્રેટ એમનું
એકાંત છે. કોઈ શેડ્યુલ નહીં, કોઈ સોશિયલ પ્રેશર નહીં. પોતાને પુસ્તકો થોડા આડાવડા ગમે ત્યાં પડ્યા હોય તો કોઈ ટાઈડીનેસનું પણ પ્રેશર નહીં. એક અલગ પ્રકારનું એકાંત એમણે જાણી લીધું હતું, મને માણી પણ લીધું હતું. બસ તો આપણને એકાંત માણતા આવડી જાય તો આપણું કામ થઈ જાય. તો સુવિચારોના સૌરભ તરફથી અમારા જે પણ વાચકો, શ્રોતાઓ કદાચ એકલતા અનુભવતા હોય તો જરૂર એને એકાંતમાં કન્વર્ટ કરી દેજો. આપનો દિવસ એકાંતમય જાય એવી જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.